સાથીઓ નમસ્કાર, જય સંવિધાન, જય ભારત, જય જોહાર, જય ભીમ. હું સામાજિક કાર્યકર ભાનુભાઈ ચૌહાણ. હાલ આજે વિડીયો આજે બનાવી રહ્યો છું એ ખાસ કરીને સુરતની જનતા અને ગુજરાતની જનતાના એક હિત માટે બનાવી રહ્યો છું. અને ખરેખર આ એટલા માટે બનાવવો પડે છે કે સુરત શહેર કમિશનર સાહેબે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાની અંદર ફરજિયાત હેલ્મેટ દરેક ટુ વ્હીલર જે ચાલકો છે એમણે ફરજિયાત હેલ્મેટની આજે તે તારીખ 15 ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટોનું જાહેરનામું બહાર પડ્યું. તો સુરત શહેરની અંદર આજે દરેક પોઈન્ટ ઉપર ચેકિંગ ચાલુ હતું અને કોણ હેલ્મેટ પહેરીને નથી આવ્યું એવી સુરત શહેરના દરેક ઇલાકાઓની અંદર દરેક નાકાબંધીઓ થઈ ગઈ. એટલે મને ખરેખર ખૂબ આનંદ થયો કે સુરત કમિશનર સાહેબ છે એ જનતાનું ભલું ઈચ્છી રહ્યા છે. અને જનતા, કારણ કે અકસ્માતો એટલા થાય છે જેના હિસાબે ઘણીવાર માથાના ભાગે નુકસાન થતું હોય છે. એનાથી એ માથાના નુકસાનના હિસાબે એવું સમજીએ કે ઘણી મોટી નુકસાની પણ પરિવારોને વેઠવી પડતી હોય છે. તો આ બાબતે કમિશનર સાહેબે જે વિચાર્યું તો આ જે એમનું જાહેરનામું છે એ બાબતથી ખરેખર દિલથી બિરદાવું છું કે આ બાબત સારી છે કે હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ. સાથે સાથે સીટ બેલ્ટ ના પહેર્યું હોય તો પણ દરેક પોઈન્ટો ઉપર જે પોલીસ આજે બંદોબસ્ત મૂકેલો હતો તો એ સીટ બેલ્ટ વાળાને કે સીટ બેલ્ટ કોણે નથી બાંધ્યું, હેલ્મેટ કોણે નથી પહેર્યું, આવી દરેક જગ્યાએ આજે નાકાબંધી હતી. એટલે મને ખૂબ આનંદ થયો. પણ આજે જે હેલ્મેટ વાળાને ગોતતા હતા ને અને જે સીટ બેલ્ટ નથી પહેર્યું એમને ગોતતા હતા ને, આટલું જ જો એ નાકા ઉપર દારૂ ક્યાંથી આવે છે એ જો ગોતીએ તો જનતાનું વધારે ભલું થશે. આ ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી કહેવાથી દારૂબંધી છે. સુરત શહેર હોય કે સુરત જિલ્લાના કોઈ પણ ગ્રામ્ય લેવલની અંદર, આમ તો ગુજરાત આખાના પણ આજે સુરત પૂરતી વાત કરું, સુરત શહેરની અંદર જે દરેક ઝોનો છે એમાં કયા ઝોનની અંદર કયા વિસ્તારની અંદર દારૂ નથી મળતો એ કદાચ સાહેબને ખ્યાલ હોય કે ના હોય, પણ અમે સોશિયલ મુવમેન્ટ જે ચલાવી છે અમને બધાને ખ્યાલ છે. અને જો ના ખ્યાલ હોય તો અમે અમારી ટીમના મારફતેથી જે જ્યાં દારૂના હડ્ડાઓ હાલી રહ્યા છે, જ્યાં દારૂ મળી રહ્યો છે ત્યાં ખરેખર ત્યાંના જે એવિડન્સો પુરાવાઓ છે એ પણ અમે કદાચ જનતા સમક્ષ અથવા તો પોલીસને બતાવી શકીએ. તો આ બાબતથી જો પોલીસ ખાલી નાકાબંધી કરી લે ને કે દારૂ કઈ ગાડીમાં આવે છે, કઈ બાઇકમાં આવે છે, કે કઈ ફોર વ્હીલરોમાં આવે છે, કયા ટ્રકોમાં આવે છે, તો ખરેખર જનતાનું ખૂબ ભલું થઈ જાય. હેલ્મેટ જરૂરી છે, હેલ્મેટનો કોઈ ઇનકાર નથી, હેલ્મેટ પહેરવું જ જોઈએ. પણ આની સાથે સાથે આ વસ્તુ જો સુરતમાં થઈ જાય તો સુરતની અંદરથી કેટલા ઘર છે એ દારૂના હિસાબે, ગુજરાતની અંદર પણ દારૂના હિસાબે કેટલા ઘર છે એ ઘર ઉજરી જાય છે. કેટલા ઘર છે એની અંદર માં છે એ દીકરા વગરની થઈ જાય છે, કેટલી પત્નીઓ છે એ વિધવાઓ થાય છે, કેટલા બાળકો છે એ પોતાના બાપ વગરના થઈ જાય છે. તો આ જે પરિવારને જે દારૂના હિસાબે જે આ વસ્તુ થઈ રહી છે, જો દારૂ બાબતથી આટલી નાકાબંધી થાય તો 100% ગુજરાતની પોલીસ છે એને ખરેખર સેલ્યુટ કરવાનું મન થાય. આજે જે આ નિર્ણય લીધો છે જે હેલ્મેટને લઈને, એને ખરેખર હું ફરીથી કહું છું, એમને આવકારું છું કે હેલ્મેટ ફરજિયાત પહેરવું જ જોઈએ. પણ આની સાથે સાથે આટલું જો થઈ જાય તો અમને ખૂબ આનંદ થશે. જય સંવિધાન, જય જોહાર.